નમસ્કાર મિત્રો, હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય. હલો ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ ઇઝરાયલ અને ઈરાનની દુશ્મનાવટ વિશે. આ બંને દેશો કે જેઓ એશિયામાં આવેલા છે પણ એકબીજા સાથે જેની જમીની સરહદ નથી અડતી, બંને વચ્ચે ઘણું અંતર છે, તેમ છતાં પણ કેવો એકબીજાના જાની દુશ્મન શા માટે બનેલા છે. આ માટે આ દેશોની ભૂપૃષ્ઠ, ઇતિહાસ અને સામાજિક રચના જાણવી જરૂરી છે. ઈરાનની વાત કરીએ તો ઈરાનનું મૂળ નામ પર્શિયા છે. ઈરાન ભારતનો પડોશી દેશ હતો 1947 સુધી. જ્યારે પાકિસ્તાન નહોતું ત્યારે ભારત અને ઈરાનની સરહદો એકબીજાને સ્પર્શતી હતી. ત્યારબાદ પાકિસ્તાનનું સર્જન થયું એટલે ઈરાન પાકિસ્તાનનો પડોશી દેશ બન્યો અને ભારતની નજીક આવેલો છે. ઈરાન દુનિયાનો એકમાત્ર શિયા મુસ્લિમ કન્ટ્રી છે, એટલે કે ઈરાનમાં બહુમતી લોકો શિયા ઇસ્લામ ધર્મ પાળે છે અને ભારતમાં પણ લગભગ 2 કરોડ લોકો શિયા મુસ્લિમ છે. ઈરાન સિવાયના મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં સુન્ની મુસ્લિમોની બહુમતી છે અને એ દેશોમાં શિયા મુસ્લિમો લઘુમતીમાં હોય છે. એટલે આખી દુનિયામાં જ્યાં પણ શિયા મુસ્લિમો હોય છે એમની શ્રદ્ધા ઈરાન માટે હોય છે. એ જ રીતે ઈરાન દેશ પોતે પણ આખી દુનિયાના શિયા મુસ્લિમો માટે એક રાહબર, એક મસીહા કે એક વાલી તરીકે પોતાનું સ્થાન બતાવતો હોય છે, કામ કરતો હોય છે. હવે ઇઝરાયલની વાત કરીએ તો ઇઝરાયલ દુનિયામાં એકમાત્ર યહૂદી દેશ છે. યહૂદી કે જેને ઇંગ્લિશમાં આપણે જ્યુ કહીએ છીએ. જ્યુ અને યહૂદી બંને એક જ શબ્દ છે. તો દુનિયાભરમાં ક્યાંય પણ જ્યુ લોકો રહેતા હોય તો એનું વાલીપણું, એની કુશળક્ષેમની ચિંતા ઇઝરાયલ કરતું હોય છે અને ઇઝરાયલે ડિક્લેર કરેલું છે કે દુનિયાભરના જ્યુ લોકો અમારા નાગરિક છે ધર્મના કારણે. તો જ્યુ એટલે કે યહૂદી લોકોની બહુમતી ધરાવતો દેશ ઇઝરાયલ છે. લગભગ 71% લોકો ત્યાં યહૂદી ધર્મ પાળે છે. બીજા લોકો આરબ, ખ્રિસ્તી અને અન્ય છે. બીજી સૌથી મોટી લઘુમતી હોય તો અરબ મુસ્લિમોની છે ઇઝરાયલમાં. ઇઝરાયલની વાત કરીએ તો ઇઝરાયલની સ્થાપના મે 1948માં જ થઈ છે, એટલે કે લગભગ ભારતીય ગણતંત્રના જન્મની આસપાસ થઈ છે. ભારત દેશ જેવી રીતે 1947માં અંગ્રેજો પાસેથી આઝાદ થયો એના થોડા મહિનાઓ પછી ઇઝરાયલ નામનું રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું. હવે જોવાની વાત એ છે કે ઇઝરાયલ નામનું રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું શા માટે અને ત્યારથી જ એને પડોશીઓ સાથે ઝઘડો શરૂ કેવી રીતે થયો. યહૂદીઓના કહેવા પ્રમાણે આ મૂળ ભૂમિ જે છે, જે ઇઝરાયલ આવેલું છે, એ એમની જ હતી, યહૂદીઓની હતી. અને એમની વાત પણ સાચી છે, કેમ કે એ વિસ્તારના સૌથી જૂનો ધર્મ છે એ યહૂદી ધર્મ છે અને એમાંથી જ 2000 વર્ષ પહેલા ક્રિશ્ચિયન ધર્મ શરૂ થયો, કેમ કે યહૂદીઓના કહેવા પ્રમાણે જીસસ ક્રાઇસ્ટ યહૂદી હતા. એટલે એ વિસ્તારના લોકો અને યુરોપના લોકો કે જ્યાં ક્રિશ્ચિયન ધર્મ ફેલાયો, ઘણા લોકો ક્રિશ્ચિયન બન્યા, એટલે એક નવો ધર્મ શરૂ થયો. ક્રિશ્ચિયન ધર્મ શરૂ થવાની સાથે સાથે ઘણા બધા ક્રિશ્ચિયન દેશોમાં એન્ટી સેમિટિઝમ એટલે કે યહૂદી પ્રત્યે નફરતની લાગણી પણ ફેલાઈ. ત્યારબાદ ઇસ્લામ ધર્મનો ઉદય થયો, એટલે આજથી 1400 વર્ષ પહેલા ઇસ્લામનો ઉદય પણ એ જ વિસ્તારમાં થયો જે આજે ઇઝરાયલ આવેલું છે, એની નજીકમાં જ થયો. મક્કા, મદીના જે આજે સાઉદી અરેબિયામાં છે. ઇસ્લામના ધર્મની સાથે સાથે અનેક યહૂદીઓ મુસ્લિમ બન્યા, અનેકને મુસ્લિમ બનાવવામાં આવ્યા. યહૂદીઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે દુનિયાભરમાં ફેલાઈ ગયા. રશિયાથી લઈ અને દૂર યુરોપના પ્રદેશો સુધી ફેલાયા. ભારતમાં પણ આવ્યા, સદીઓ પહેલા આવ્યા. અને યહૂદીઓ આજે ગૌરવપૂર્વક કહેતા હોય છે કે ભારત એક એવો દેશ છે કે જ્યાં યહૂદીઓને હંમેશા આવકાર મળ્યો છે, વિકસવાની તકો મળી છે. કેમ કે ભારતમાં ક્યારેય એન્ટીસેમિટિઝમ અસ્તિત્વમાં નથી રહ્યું. એટલે એન્ટીસેમિટિઝમ એટલે યહૂદીઓ પ્રત્યે નફરતની લાગણી ભારતમાં ક્યારેય નથી રહી. ભારતની વાત કરીએ તો ભારતમાં યહૂદીઓ મહત્વના સ્થાનો પર રહ્યા છે. જેમ કે 1971ની લડાઈમાં આપને યાદ હોય તો એક લશ્કરી અધિકારી હતા
જેનું નામ હતું બ્રિગેડિયર જેકબ, કે જેમણે બાંગ્લાદેશમાં જઈને સમજાવવાનું કામ કરેલું પાકિસ્તાની જનરલોને કે જેથી તેઓ યુદ્ધ બંધ કરી દે. તો બ્રિગેડિયર જેકબ એક યહૂદી અધિકારી હતા. અમદાવાદમાં ઝૂ કીપર, પ્રાણી પ્રેમી રૂબિન ડેવિડ હતા, એ યહૂદી હતા. આજે પણ અમદાવાદ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, મુંબઈમાં યહૂદી પરિવારો વસે છે. રૂબિન ડેવિડના દીકરી એસ્થર ડેવિડ જાણીતા લેખિકા છે. તો હવે ફરી વાત કરીએ ઇઝરાયલની. ઇઝરાયલમાં યહૂદીઓને પોતાનું 1948માં એક રાષ્ટ્ર તો મળ્યું, પણ એની સામે ખૂબ ઘણા બધા પડકારો હતા. ડેવિડ બેન ગુરિયન એ સમયના એક યહૂદી નેતા હતા અને એમના પ્રયત્નોથી અમેરિકા અને યુરોપીય દેશોની મદદથી આ રાષ્ટ્રનું સર્જન થયું અને પહેલા વડાપ્રધાન ઇઝરાયલના ડેવિડ બેન ગુરિયન બન્યા અને આજે ઇઝરાયલમાં એમના નામથી ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ છે. હવે આ બધું કેવી રીતે શક્ય બન્યું? બીજા વિશ્વયુદ્ધના અંતે, બીજું વિશ્વયુદ્ધ 1945માં પૂરું થયું, ત્યારે ઇઝરાયલ અને આસપાસના પ્રદેશ પર વિજેતા દેશો એટલે કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ એ દેશો દબદબો શરૂ થયો, એટલે કે એમની સત્તા સ્થાપિત થઈ, જેથી ઇઝરાયલની રચનાનો માર્ગ સરળ બન્યો. અને જેવી ઇઝરાયલની રચના થઈ એ સાથે જ આસપાસ રહેલા આરબ મુસ્લિમ દેશો જેવા કે ઇજિપ્ત, સિરિયા, જોર્ડન, લેબનન, પેલેસ્ટાઇન, એ બધાને તકલીફ શરૂ થઈ, કેમ કે એમનો પેલેસ્ટાઇનનો વિસ્તાર કાપીને ઇઝરાયલ બનાવવામાં આવ્યું હતું અને આરબ મુસ્લિમો ઇઝરાયેલી યહૂદીઓને નફરત કરી રહ્યા હતા. અને આ પ્રતિકારની શરૂઆત તેમણે ઇઝરાયલ બનતા વેત જ શરૂ કરી દીધી અને એક સાથે હુમલો કર્યો કે આ યહૂદીઓને આપણે દરિયામાં વહાવી દઈએ. બિલકુલ એવી જ રીતે જેવી રીતે 1947-48માં કાશ્મીરના ભારતમાં વિલીનીકરણ બાદ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ શરૂ કરેલું. પરંતુ જોવાની વાત એ છે કે આજ સુધીના કોઈ પણ હુમલામાં, કોઈ પણ લડાઈમાં ઇઝરાયલ હાર્યું નથી. ત્યાર પછી 6 ડે વોર નામે ઓળખાતી એક લાંબી લડાઈ ઇઝરાયલે પડોશી દેશો સાથે લડી, લગભગ 1967માં, અને એમાં પણ ઇઝરાયલ વિજેતા થયું અને પડોશી દેશોનો કેટલોક પ્રદેશ ઇઝરાયલે જીતી લીધો, જે આજે પણ ઇઝરાયલના કબજામાં છે. પરંતુ જે હાલ ચાલી રહેલી છે ઈરાન અને ઇઝરાયલની લડાઈ, એટલી લાંબી લડાઈ ક્યારેય ઇઝરાયલે લડી નથી અને અત્યારે એ લડાઈ એક પક્ષી નથી રહી. જોવાની વાત એ છે કે એવું માનવામાં આવતું હતું કે ઈરાનની સામે ઇઝરાયલ અને અમેરિકાનું ગઠબંધન છે એ ગણતરીના કલાકોમાં કે થોડા દિવસોમાં જ ઈરાનને નેસ્તો નાબૂદ કરી દેશે, રિજીમ ચેન્જ કરી દેશે, એટલે કે ત્યાં સત્તા પરિવર્તન કરી દેશે અને પોતાને અનુકૂળ હોય એવી સરકારનું નિર્માણ કરી શકશે, જેવું થોડા વર્ષો પહેલા એમણે ઈરાકમાં કરેલું. પણ એવું શક્ય નથી બન્યું, જેને કારણે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગેસ અને ઓઇલના ભાવો ઉચકાઈ રહ્યા છે, મોંઘવારી વધી રહી છે. બંને દેશો એકબીજા પર અને આજુબાજુના દેશો પર પણ હુમલાઓ કરી રહ્યા છે. કોણ જીતશે એ મોટો સવાલ છે અને આ બધું ક્યારે બંધ થશે એ પણ એક મોટો સવાલ છે. તો આ બાબતે આપ શું માનો છો અમને કોમેન્ટ સ્વરૂપે જણાવી શકો છો અને ટૂંક સમયમાં બીજા એપિસોડમાં આપણે આ ગંભીર મુદ્દે વધારે ચર્ચા કરીશું. ધન્યવાદ.